બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના રણાવાડા જા રોડ બિસ્માર હાલતમાં વાહન ચાલકોને રાહદારીઓ પરેશાન। કાંકરેજ તાલુકા મુખ્ય મથક શિહોરીથી રણાવાડા 10 મિનિટનો રસ્તો છે, પણ હાલમાં જવું હોય તો પોણો કલાક લાગે। હાલની પરિસ્થિતિ પ્રમાણે ખબર નહીં કયો ગ્રહ નડે છે। રણાવાડા રોડ બનાવવા માટે કાંકરેજના રાજકારણને લીધે આમ જનતા હેરાન પરેશાન થઈ રહી છે। ભાડાથી કોઈ રિક્ષા કે ગાડીવાળો રણાવાડા આવવા માટે તૈયાર નથી। બોલો આવે તો ડબલ ભાડું બોલે છે કે અમારી રિક્ષામાં પંચર પડે છે તો પછી આમ કરું તો કરે શું? રોડ બનાવવા કોના અંડરમાં આવે છે કે તે ખબર નહીં પડતી। ચાલુ સરકારની કોઈ બીજી સરકાર આવશે તેની અનેક રજૂઆત છતાં પણ કોઈ કશું સાંભળતું નથી। ખૂબ જ બિસ્માર હાલતમાં છે રણાવાડા। કોઈ બહેનને શિહોરી ડિલિવરી માટે લઈ જવું હોય તો પણ ખૂબ હેરાન થઈ જવું પડે છે, નહીતર વાયા ચેખલા થઈ શિહોરી આવવા માટે મજબૂર થવું પડે છે। રામજીભાઈ રાયગુર, પાટણ। હું ડાભી બળવંતસિંહ શિહોરી। હું જોઉં છું ત્યારથી રણાવાડા જાગીરી જે રોડ છે શિહોરીથી રણાવાડા બહુ બિસ્માર હાલતમાં છે। વર્ષોથી જોઉં છું ત્યારથી આજ સુધી રિન્યુએશન થયેલ નથી અને ઘણા પ્રયાસો, ઘણી કોશિશો અને ઘણી વિનંતી કરવા છતાંય હજુ કોઈ રોડનું રિન્યુએશનનો નિકાલ આવતો નથી। રોડ બહુ બિસ્માર હાલત છે। અહીંયાથી રિક્ષા લઈ જાવી, ભાડે લઈ જાવી હોય તો પણ આવતી નથી અને અન્ય કોઈ વાહન પણ આવી શકતું નથી। આવવા માટે પોણો કલાક લાગે છે અને ઓમ 10 મિનિટનો રસ્તો છે, પણ આ બિસ્માર આવા ખડા ખડિયા રોડો હોવાથી 10 મિનિટનો રસ્તો પોણો કલાકની વાટ જોવી પડે છે અને જો કોઈ બેન દીકરીને ડિલિવરી માટે લાવી હોય તો પણ બહુ મુશ્કેલી અનુભવાય છે શિહોરી આવવા માટે રણાવાડથી। અને બીજો કોઈ વિકલ્પ હોય તો ફરીને ચેખલા વાયા થઈને આવવું પડે છે। એટલે આ 10 મિનિટનો રસ્તો પોણો કલાક જેટલી રાહ જોવી પડે છે, તો પણ એમાં પણ ગાડી ખરાબ થવાની સંભાવના રહે, પંચર પડવાની સંભાવના રહે છે।